નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બુકબર્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જોઈએ 25 ફેબ્રુઆરી 2021 ના રોજના અતિ મહત્વના પ્રશ્નો. તે પહેલા આપણે થોડા સમય પહેલા જે ક્વેશ્ચન પૂછ્યા હતા અને એનું સોલ્યુશન આપણે પેન્ડિંગ રાખ્યું હતું, બાકી રાખ્યું હતું, એના સોલ્યુશન આપણે જોઈએ. બુકબર્ડ નોલેજ ટેસ્ટમાં જે ક્વેશ્ચન પૂછ્યા હતા તેનું સોલ્યુશન જોઈએ. ખુશી પટેલને કયા ક્ષેત્રે બાળ શક્તિ પુરસ્કાર આપવામાં આવ્યો? ખુશી પટેલ કે જેને બાળ શક્તિ પુરસ્કાર આપવામાં આવ્યો છે, પરંતુ ક્ષેત્ર કયું છે? હવે આવો ક્વેશ્ચન પૂછી લેતો છે. ખાસ કરીને જ્યારે એટીડીયુ ની આપણી એક્ઝામ છે, તો એટીડીયુ ની એક્ઝામમાં અથવા સિનિયર ક્લર્કની જે પરીક્ષા છે તેમાં સ્પોર્ટ્સ વિભાગ, તો આવો ક્વેશ્ચન ખાસ પૂછી લે છે. તો આપણા થશે રોલર સ્કેટિંગ વિભાગમાં એમને બાળ શક્તિ પુરસ્કાર આપવામાં આવ્યો. સુભાષચંદ્ર બોઝ આપત્તિ વ્યવસ્થાપન પુરસ્કાર પ્રથમ કોને આપવામાં આવ્યો? સુભાષચંદ્ર બોઝ આપત્તિ વ્યવસ્થાપન પુરસ્કાર આપવામાં આવ્યો તેમાંનો પ્રથમ કોને આપવામાં આવ્યો? તો પ્રથમ એવોર્ડ છે એ આપવામાં આવ્યો છે, તેની આપણે ચર્ચા કરી, પરંતુ તેમાં બે એવોર્ડ આવશે, એક વ્યક્તિગત કેટેગરી અને એક સંસ્થાકીય કેટેગરી. તો વ્યક્તિગત કેટેગરીમાં કુમાર મુન્નમસિંહને આપવામાં આવ્યો છે, જ્યારે કોઈ સંસ્થાગત કેટેગરીની વાત જોઈએ તો એનડીઆરએફ ની 8મી બટાલિયન ગાઝિયાબાદ ઉત્તર પ્રદેશ ખાતેની 8મી બટાલિયન એટલે કે એનડીઆરએફ ની 8મી બટાલિયન ગાઝિયાબાદ ઉત્તર પ્રદેશ એને આપવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય કન્યા બાળ સપ્તાહ ક્યારે ઉજવાય? રાષ્ટ્રીય કન્યા બાળ સપ્તાહ ઉજવવામાં આવ્યું 21 થી 26 જાન્યુઆરી 2021 દરમિયાન ઉજવવામાં આવ્યું. કરપ્શન પરસેપ્શન ઇન્ડેક્સ 2020માં ભારતનો ક્રમ કેટલામો છે? તો ભારતનો ક્રમ છે 86મો ક્રમ રહ્યો હતો. ચલો હવે જોઈએ આપણા આજના કરંટ અફેર્સ. ભારતે કયા દેશ સાથે કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક કોઓપરેશન એન્ડ પાર્ટનરશિપ એગ્રીમેન્ટ પર તાજેતરમાં હસ્તાક્ષર કર્યા? ભારત અને બીજો કયો એક એવો દેશ કે આ બંને દેશોએ કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક કોઓપરેશન એન્ડ પાર્ટનરશિપ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કર્યા છે? તો ભારત અને મોરેશિયસ આ બંને દેશોએ આ પ્રકારના એગ્રીમેન્ટ કર્યા છે. તેમ આપણે જોઈએ. તાજેતરમાં ભારત અને મોરેશિયસ વચ્ચે સીઈપીસીએ એટલે કે કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક કોઓપરેશન એન્ડ પાર્ટનરશિપ એગ્રીમેન્ટ આ અંતર્ગત એક પ્રકારના હસ્તાક્ષર કર્યા છે. આ કાર્યક્રમમાં જે હસ્તાક્ષર કર્યા છે તેમાં ફ્રેમવર્કનો ઉપયોગ કરીને સર્જિકલ સાધનો, દવા અને કાપડ ઉત્પાદનો જેવી ઘણી બધી એવી ચીજ વસ્તુઓ એની મોરિશિયસની જરૂરિયાત છે એ ભારત પૂર્ણ કરશે. એટલે કે ભારત શું કરશે? ભારત એ મોરિશિયસને આપશે. ભારત એ મોરિશિયસને ઘણી બધી રીતે મદદરૂપ થશે. અને આ મોરિશિયસ આપણે એવું કહી શકીએ કે મોરિશિયસ એક એવો દેશ બન્યો છે કે આફ્રિકન દેશનો આ પ્રથમ એવો દેશ કે જેને ભારત સાથે આ પ્રકારના કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક કોઓપરેશન એન્ડ પાર્ટનરશિપ એગ્રીમેન્ટ કર્યો છે. એટલે કે આ દેશ એ આફ્રિકનનો પ્રથમ એવો દેશ બન્યો છે. આપણા જે વિદેશ મંત્રી છે ડોક્ટર એસ જયશંકર, સુબ્રમણ્યમ જયશંકર, તેમનો જે મોરિશિયસ પ્રવાસ હતો, આ મોરિશિયસ પ્રવાસ દરમિયાન તેમણે આ કરાર કર્યા છે. જો કે આપણે આ ઉપરાંત આપણે અગાઉ જે કોરોનાના જે ડોઝ આપ્યા હતા 1 લાખ ડોઝ આ જાન્યુઆરીમાં આપણે આપ્યા હતા, અને એ સિવાયના 1 લાખ ડોઝ હાલમાં પણ આપવામાં આવ્યા છે. કોરોના માટે વેક્સિન આપવામાં આવી છે. ઉપરાંત ભારતના ડોરિયન વિમાન અને ધ્રુવ હેલિકોપ્ટર, જો ભારતે અહીંયા બીજું શું આપ્યું છે? તો ધ્રુવ હેલિકોપ્ટર અને ડોરિયન વિમાન આના મારફતે મોરિશિયસનો જે સમુદ્રી સુરક્ષા પૂરી પાડવા માટે પણ આપણે જવાબદારી ઉઠાવી છે, અથવા તો એવું કહીએ કે એની સુરક્ષા, મોરિશિયસની જે દરિયાઈ સુરક્ષા છે એ ઘણી બધી મજબૂત થશે. આ સાથે ભારતે મોરિશિયસને $100 મિલિયન અમેરિકી ડોલરનો આર્થિક સહયોગ આપ્યો છે, જે મોરિશિયસની જરૂરી રક્ષા સંપત્તિ ખરીદવાની સુવિધા પ્રદાન કરશે. કોઈ પણ દેશ માટે આરોગ્ય, એનો ડેવલપમેન્ટ, વિકાસ એટલે કે જે તે દેશમાં વિકાસ, આ બધી વસ્તુ તો મહત્વની છે, પરંતુ સુરક્ષા એટલી જ મહત્વની છે જેટલી આપણે મેડિકલની જરૂરિયાત છે એટલી જ. કારણ કે અન્ય જે દેશો છે એ ભારત પર અથવા તો અન્ય દેશો પર હુમલો ન કરે. જો કોઈ પણ દેશ એ કેપેબલ છે કે કેમ એ વસ્તુ અલગ છે, પરંતુ એને અન્ય કયા દેશનો સપોર્ટ છે એ પણ ધ્યાને લેવાતું હોય. આપણે જ્યારે આઈઆર ભણતા હોઈએ ત્યારે આ વસ્તુ જોતા હોઈએ કે ભારતને કયા દેશ સાથે સારામાં સારા રિલેશન છે, ઇન્ટરનેશનલ રિલેશન છે. તો એક દેશ અને બીજા દેશ બંને વચ્ચે કેવા સંબંધો છે, કયા કયા દેશના સાથે સંબંધો છે,
તો એના આધારે અન્ય જે દુશ્મન દેશો છે એ એના પર એટેક કરતા પહેલા 100 વખત વિચારતા હોય છે. વિદેશ મંત્રી એસ જયશંકર અને મોરિશિયસના પ્રધાનમંત્રી પ્રવિંદ જુગનાથ આ બંને વચ્ચે મોરિશિયસની રાજધાની પોર્ટ લુઇસમાં આ પ્રકારની સંયુક્ત મુલાકાત થઈ હતી. યાદ રાખો મિત્રો કે પ્રવિંદ જુગનાથ એ આપણા મૂળ ભારતીય વ્યક્તિ છે. મૂળ ભારતીય વ્યક્તિ છે અને હાલ તેઓ મોરિશિયસના પ્રધાનમંત્રી છે. ન્યૂઝ એજન્સી બ્લૂમબર્ગ આ એક એજન્સી છે, ન્યૂઝ એજન્સી બ્લૂમબર્ગ, એમના રિપોર્ટ પ્રમાણે વર્ષ 2020માં ભારતનો સૌથી મોટો ટ્રેડિંગ પાર્ટનર કયો દેશ બન્યો છે? ભારતનો સૌથી મોટો ટ્રેડિંગ પાર્ટનર બન્યો છે ચીન. કારણ કે મારા અને તમારા બધાની આપણી એક જ ડિમાન્ડ હોય છે, સસ્તી. સારી હોય, ટકાઉ હોય એ મતલબ નથી, સસ્તી વસ્તુ હોવી જોઈએ. અને ચીન પણ લોકો એવું કરે છે કે બલ્કમાં પ્રોડક્શન કરે છે. એટલું બધું બલ્કમાં પ્રોડક્શન કરે છે ને કે એની કોસ્ટિંગ આપોઆપ નીચે આવી જાય છે. બટ આપણે જે મિશન હાથ ધર્યું છે આત્મનિર્ભર ભારત અને બીજું સ્વદેશી વસ્તુ આપણે અપનાવીએ છીએ, મેક ઇન ઇન્ડિયા. તો આ બંને ફોર્મ્યુલા આપણે સાથે લઈએ તો પણ આવતા સમયમાં આપણે ચીનને ટક્કર આપી શકીએ એમ છીએ. ન્યૂઝ એજન્સી બ્લૂમબર્ગના રિપોર્ટ પ્રમાણે 2020માં ભારતનું સૌથી મોટું ટ્રેડિંગ પાર્ટનર ચીન બન્યું છે. ભારત અને ચીન વચ્ચે વર્ષ 2020માં 77.7 અબજ ડોલરનો વેપાર થયો હતો. ચીને વર્ષ 2020 દરમિયાન ભારતને 58.7 અબજ ડોલરની સામગ્રી વેચી હતી અને તેની સામે ભારતે ચીનમાં 19 અબજ ડોલરની નિકાસ કરી. જો હવે અહીંયા જુઓ, આપણે નિકાસ કેટલી કરી? 19 અબજ. આપણે ઇમ્પોર્ટ કેટલું કર્યું? 58.7 અબજ ડોલર. એટલે એવું કહી શકીએ કે આપણે વધારેમાં વધારે આયાત કરી છે, નિકાસ બહુ ઓછી કરી છે. ચીનમાં થતી નિકાસની સરખામણીએ આયાત 2.5 ગણી વધારે છે. 2019માં ચીનનો વેપાર ચીન સાથેનો વેપાર 85.5 અબજ ડોલર હતો અને તેમાં 2019ની સરખામણીમાં ઘટાડો થયો છે. તો ઘણો બધો ઘટાડો થયો છે. એના પહેલા કીધું 85.5, હવે થયું છે 58.7. ઘણો બધો અહીંયા ઘટાડો થઈ શકે. ખાસ કરીને આપણે જે ભારતની ફાર્માસ્યુટિકલ કંપનીઓ છે એ ચીનથી ઘણી બધી મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે યાદ કરે છે, અથવા તો મેડિકલની સામગ્રી હોય, દવા હોય, આ તો કાચો માલ જે છે, આવી ઘણી બધી વસ્તુઓ લાવે છે. એટલે કે એના પર નિર્ભર રહીએ છીએ આપણે અને એના લીધે આપણો આ જે રેશિયો છે એ ડિફરન્સ ઘણો બધો વધતો જાય છે. વિશ્વમાં સૌથી મોટા દવા ઉત્પાદક દેશો પૈકી ભારત એક દેશ છે. ભારત એટલે કે ઘણા બધા દેશો પૈકીનો ભારત એક દેશ છે. ભારતીય કંપનીઓ જરૂરી એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રેડિયન્ટ્સ એટલે કે એપીઆઈ પૈકી ઘણી સામગ્રી ચીનમાંથી મંગાવે છે. અમેરિકા ભારતનો દ્વિપક્ષી વેપાર જોવા જઈએ તો 75.9 અબજ ડોલર નોંધાયો છે. અમેરિકા એ ભારતનો બીજા ક્રમ અને યુએઈ એ ત્રીજા ક્રમનું સૌથી મોટું ટ્રેડિંગ પાર્ટનર છે. પ્રથમ ક્રમે કયું છે? ફર્સ્ટ ક્રમે છે ચાઇના. સેકન્ડ ક્રમે કયું છે? યુએસએ. અને થર્ડ ક્રમે કયું છે? તો થર્ડ ક્રમે છે યુએઈ. આ ખાસ યાદ રાખજો, યુએસએ અને યુએઈ બીજા અને ત્રીજા ક્રમ છે. કયા દેશે વેક્સિનેશન સર્ટિફિકેટ ધરાવતા લોકોને જાહેર સુવિધાના ઉપયોગ માટે ગ્રીન પાસ લોન્ચ કર્યા? હવે ગ્રીન પાસ લોન્ચ કરવામાં આવે છે. ગ્રીન કાર્ડનું નામ તો તમે સાંભળ્યું છે. ગ્રીન પાસ એટલે સપોઝ કે જે વ્યક્તિ પાસે આ જે વેક્સિનેશન છે, વેક્સિનેશન બંને ડોઝ જેમણે લીધા છે, તો એવા વ્યક્તિને ઘણી બધી છૂટછાટ આપવામાં આવે છે કે હવે એ કોરોનાથી ઘણા બધા રક્ષિત થઈ ચૂક્યા છે. તો એવા વ્યક્તિ માટે કયો એક દેશ છે કે જેને ગ્રીન પાસ લોન્ચ કર્યા છે? તો આપણો આન્સર થશે ઇઝરાયલ. હવે જો ઇઝરાયલ છે એને શું કર્યું કે આ કોરોના વાયરસ એને ગ્રીન પાસ જાહેર કર્યા છે, લોન્ચ કર્યા છે કે જેમણે રસી આપેલા, રસીના બંને ડોઝ, જે ફાઇઝર રસી છે, આ એના બંને ડોઝ લીધેલા હોય અને એમની તબિયત સારી હોય એવા લોકોને, જેમની પાસે સ્માર્ટફોન હોય અથવા એન્ડ્રોઈડ મોબાઈલ હોય, એમને QR કોડ આધારિત સર્ટિફિકેટ મળ્યું છે, ગ્રીન પાસ મળ્યા છે. જેની પાસે આવો મોબાઈલ નથી તો એમને પ્રિન્ટ આઉટ એ રીતે આ પ્રકારનું એક સર્ટિફિકેટ આપવામાં આવે છે, તો એક પાસ આપવામાં આવે છે. એટલે એનાથી શું થશે કે કોઈ પણ જગ્યા પર એ વ્યક્તિ જશે તો એનો મતલબ એવો થયો કે આ વ્યક્તિ કોરોનાથી સંક્રમિત નથી અને કોરોનાથી એ એકદમ સેફ છે. અને એમના માટે એમણે જે સર્ટિફિકેટ રજૂ કર્યા છે, તો ગ્રીન પાસ રજૂ કર્યા છે, એ ઘણી બધી વસ્તુ જેવી કે જીમ હોય, સ્વિમિંગ પુલ હોય, હોટલ, રેસ્ટોરન્ટ, એ સિવાય મનોરંજન અલગ અલગ સ્થળ હોય, અલગ અલગ કાર્યક્રમો હોય, તો આવા દરેક જગ્યા પર એમને કોઈ પ્રકારની બાધા વગર આવન જાવન થઈ શકે. ઇઝરાયલની કેપિટલ કયું છે?
ખૂબ જ વિવાદાસ્પદ રહ્યું છે, એટલે આપણે આ જાણવું જરૂરી છે. જેરુસલેમ તેની એના વડા કોણ છે? વડા બેન્જામિન નેતન્યાહુ, અને એનું ચલણ કયું છે? ઇઝરાયેલી શેકેલ એનું ચલણ છે. ખજુરાહો ડાન્સ ફેસ્ટિવલ 2021 વિશે વાત કરીએ. ખજુરાહો આ ફેસ્ટિવલ, તો 2021 નો આ ફેસ્ટિવલ મધ્યપ્રદેશના ખજુરાહોમાં 47માં ખજુરાહો ડાન્સ ફેસ્ટિવલ 2021 ની શરૂઆત થઈ છે. અને આ કેટલા દિવસ ચાલતો હોય છે? 1 વીક સુધી, એટલે 6 દિવસ સુધી આ કાર્યક્રમ ચાલશે. ઉસ્તાદ અલાઉદ્દીન ખાન મ્યુઝિક અને આર્ટ્સ એકેડેમી ભોપાલ દ્વારા આ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રતિષ્ઠિત ફેસ્ટિવલ એની શરૂઆત 1975માં ખજુરાહો મંદિર પરિસરમાં કરવામાં આવતી હતી, પરંતુ અમુક કારણોસર અંદર તોડફોડ થઈ, ઘણું બધું નુકસાન કર્યું, અને એના કારણે હવે એ ખજુરાહો મંદિરની અંદરના બદલે બહાર કોઈ પણ ગ્રાઉન્ડ હોય, કોઈ પણ બગીચા હોય, ત્યાં આગળ એનું આયોજન કરવામાં આવતું હતું. પરંતુ 44 વર્ષ પછી, એટલે કે આ વર્ષે 2021માં ત્યાંની જે પુરાતત્વ વિભાગ છે એમણે પુરાતત્વ વિભાગે મંજૂરી આપી છે, અને હવે ફરીથી મંદિરના પરિસરની અંદર જ આ પ્રકારનો ખજુરાહો મહોત્સવ યોજાશે. તો કે શરૂઆતના જે વર્ષો હતા તો એ વખતે મંદિરની જે આસપાસનો મંદિરનો જે પરિસર છે એમ જ આ આયોજન કરવામાં આવતું હતું, પરંતુ અંદર લૂંટફાટ થઈ, તોડફોડ થઈ, આ પ્રકારનું ઘણું બધું તકલીફ થઈ, એટલા માટે તેને હવે મંદિરના પરિસરની બહાર કોઈ પણ ખુલ્લા ગ્રાઉન્ડમાં અથવા તો ગાર્ડનમાં કરવામાં આવતું હતું. પરંતુ આ વર્ષે ફરીથી એને હવે ખજુરાહો જે મંદિર પરિસર છે ત્યાં જ એનું આયોજન કરવામાં આવશે. ડીઆરડીઓએ મિસાઇલ VLSRSAM નું સફળ પરીક્ષણ કર્યું. ડીઆરડીઓએ વર્ટિકલ લોન્ચ થતી જમીનથી હવામાં પ્રહાર કરતી મિસાઇલ VLSRSAM નું સફળ પરીક્ષણ કર્યું છે. તેનું પરીક્ષણ ક્યાંથી કર્યું છે? તો ઓડિશાના દરિયા કિનારે આવેલ ઇન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જ ચાંદીપુર ખાતેથી આ વર્ટિકલ રીતે લોન્ચ થતી મિસાઇલ એનું પરીક્ષણ કર્યું છે, કે જેને ડીઆરડીઓ દ્વારા આપણા દેશમાં નિર્માણ અને ડિઝાઇન બંને કર્યું છે, એટલે કે એનું ડેવલપ પણ કર્યું છે અને એને આકાર પણ આપ્યો છે. મિસાઇલ કે જેને આપણે જે શોર્ટમાં કહીએ છીએ તેનું પૂરું નામ શું છે? વર્ટિકલ લોન્ચ શોર્ટ રેન્જ સરફેસ ટુ એર મિસાઇલ એમને ભારતીય નેવીના ઉપયોગ માટે બનાવવામાં આવ્યું છે. તો આ મિસાઇલ છે એ શું કરશે? તો અવકાશમાં જ કોઈ પણ અવકાશમાં જે પણ ઇન્સ્ટ્રુમેન્ટ છે અથવા જે પણ ટાર્ગેટ છે એને અવકાશમાં એને હિટ કરશે અને તેને નાશ કરી શકે એટલી કેપેસિટી ધરાવે છે. એ શું છે? સરફેસ ટુ એર મિસાઇલ, એટલે કે સરફેસ પરથી એને છોડી શકાય, દાગી શકાય, અને એરમાં એટલે કે હવામાં કોઈ પણ જે આપણો ટાર્ગેટ છે ટાર્ગેટને એને હિટ કરી શકાય, એને ડિસ્ટ્રોય કરી શકાય. આપણે ડીઆરડીઓ એના ચીફ કોણ છે? જી સતીશ રેડ્ડી, અને એનું હેડક્વાર્ટર આપ્યું છે નવી દિલ્હી. પણ ડિફેન્સ મિનિસ્ટર કોણ છે? રાજનાથસિંહ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આસામ મુલાકાત વિશે વાત કરીએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આસામ ખાતે ઇન્ડિયન ઓઇલ બોનગાઈગાંવ રિફાઇનરી ખાતે ઇન્ડમેક્સ એકમનું ઉદ્ઘાટન કર્યું. આ ઉપરાંત મધુબન, દિબ્રુગઢ ખાતે ઓઇલ ઇન્ડિયા લિમિટેડના સેકન્ડરી ટેન્ક ફાર્મ અને હેબેડા ગામ, માકુમ, તિનસુકિયા ખાતે ગેસ કમ્પ્રેસર સ્ટેશનનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. જેમાં માકુમ, તિનસુકિયા ખાતે ગેસ કમ્પ્રેસર સ્ટેશન એ દર વર્ષે આપણી જે ક્રૂડ ઓઇલ ઉત્પાદન ક્ષમતા છે એમાં આશરે 16,500 મેટ્રિક ટન જેટલી વધશે. 132 કરોડનો આ પ્રોજેક્ટ, જેમાં આ જે સ્ટેશન બનાવવામાં છે એમાં 3 લો પ્રેશર બુસ્ટર કેમ્પ્સ અને 3 હાઈ પ્રેશર લિફ્ટ કમ્પ્રેસરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. એ સાથે સાથે આપણે વડાપ્રધાને ધેમાજી એન્જિનિયરિંગ કોલેજનું પણ ઉદ્ઘાટન કર્યું અને સુઆલકુચી એન્જિનિયરિંગ કોલેજનો પણ શિલાન્યાસ કર્યો છે. વડાપ્રધાન મોદીની પશ્ચિમ બંગાળની મુલાકાત વિશે વાત કરીએ તો આપણે પશ્ચિમ બંગાળ ખાતે પણ મુલાકાત કરી, કે જેમાં પશ્ચિમ બંગાળના નાઓપરાથી દક્ષિણેશ્વર સુધીના મેટ્રો રેલવેના વિસ્તૃતીકરણનું ઉદ્ઘાટન કર્યું, જેની લંબાઈ 4.1 કિલોમીટરની છે. વિશ્વ પ્રસિદ્ધ 2 સ્થળો કાલીઘાટ ખાતેના કાલી મંદિરો અને દક્ષિણેશ્વર સુધીની પહોંચને તે ઘણી બધી સરળ બનાવશે. આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એમણે હાલ અમદાવાદ ખાતે એક કાર્યક્રમ, તો એમના નામ ઉપરથી એક સ્ટેડિયમ નામ બનાવવામાં આવ્યું છે, તેના વિશે તમારે કમેન્ટમાં લખવાનું છે. નામ કયું રાખવામાં આવ્યું છે, કોમ્પ્લેક્સનું નામ શું રાખવામાં આવ્યું છે, અન્ય નામ કયા કયા રાખવામાં આવ્યું છે, જેટલું પણ તમે ઇન્ફોર્મેશન મેળવો છો એ નામ તમારે જણાવવાનું છે. નરેન્દ્ર મોદી અને અમદાવાદ, કે જેમાં નામકરણ કંઈક કરવામાં આવ્યું છે તેના વિશે તમારે ડિટેલમાં લખવાનું છે. આગળ આપણે વાત કરીએ, આપણે જે પશ્ચિમ બંગાળની વાત કરતા ઉપરાંત સાઉથ ઈસ્ટર્ન રેલવેના 132 કિલોમીટર લાંબા ખડગપુર આદિત્યપુર લાઇન પ્રોજેક્ટને 30 કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલા ભાગ કલાઈકુંડ અને
ઝારગ્રામ વચ્ચેની આ ત્રીજી લાઇનનું પણ ઉદ્ઘાટન કર્યું. અજીમગંજથી ખરગટ ઘાટ રોડ સેક્શનનું પણ ઉદ્ઘાટન કર્યું, જે ઈસ્ટર્ન રેલવેના હાવડા બંદેલ અજીમગંજ સેક્શનનો એક ભાગ છે. હાવડા વર્ધમાન કોર્ડ લાઇનના દાનકુની અને બરુઈપરા વચ્ચેની ચોથી લાઇન અને હાવડા વર્ધમાન મેઇન લાઇનના રસુલપુર અને માગરા વચ્ચેની ત્રીજી લાઇન કે જેને કોલકાતા મુખ્ય દ્વાર તરીકે ગણવામાં આવે છે, તેને પણ નરેન્દ્ર મોદી આપણે દેશને સમર્પિત કરી હતી. આપણા માટે આ મહત્વનું બને કે કોલકાતાના મુખ્ય દ્વાર તરીકે જે લાઇનને ગણવામાં આવે છે એ લાઇન, તો આ લાઇન અને દેશને લોકાર્પણ કર્યું છે. મિત્રો આપણે બુકબર્ડ નોલેજ ટેસ્ટમાં જે ક્વિઝ રમી રહ્યા છે, જબરદસ્ત તમે એમાં મેસેજ કરી રહ્યા છો. આપણે વચ્ચે 2-3 દિવસ માટે ક્વિઝ નહોતા મૂકી શક્યા, તો વિદ્યાર્થી મિત્રોનો તમારા જે મેસેજ હતા, કોલ હતા, તો એ ઈચ્છીએ છીએ કે કન્ટિન્યુ રહેશે આપણી મોક ટેસ્ટ સિરીઝ. આપણી જે ક્વિઝ છે એ કન્ટિન્યુ રહેશે. તમારો બધાનો આટલો બધો પ્રેમ એ અમને એ તરફ વારંવાર દોરી લાવે છે, બટ કોઈ કારણોસર આપણે ક્યારેય ક્વિઝ નથી મૂકી શકતા, પરંતુ તમારો જે પ્રેમ છે એને ક્યારેય નિરાશ નહીં થવા દઈએ, આપણે કન્ટિન્યુ રાખીશું. આ રહ્યા તમારા માટે આજના બુકબર્ડ નોલેજ ટેસ્ટના પ્રશ્નો. ત્યાં ધૂળ દૂર ઉડતી નજરે પડે છે, છંદ ઓળખાવો. ટપ ટપ ટેટા તૂટવા માંડ્યા અને વરસાદ પડ્યો. રવાનુકારી શબ્દ પ્રયોગ શોધવાનો છે. તીર પર્યાય શબ્દ આપો. તીર છે એનો પર્યાય શબ્દો લખ્યો છે. પર્યાય એકથી વધારે શબ્દો લખ્યા છે, શબ્દ નથી, શબ્દો. એકથી વધારે તમારે એનો પર્યાય શબ્દ આપવાના છે. ગુણજ્ઞ એનો વિરોધાર્થી શબ્દ આપવાનો છે. અને આ રહ્યો તમારા માટે ખાખીની ખુમારી માટેનો પ્રશ્ન. આઈપીસી ની કલમ 64 વિશે જણાવવાનું છે. આઈપીસી ની કલમ 64 શું કહેવા માંગે છે એ તમારે સવિસ્તાર લખવાનું છે. અને આપણે જે ક્વેશ્ચન પૂછ્યો તો ખાખીની ખુમારીમાં આઈપીસી ની કલમ 63 વિશે, તો એ વિશે આપણે વિગત સમજીએ. ઇન્ડિયન પિનલ કોડ સેક્શન 63 શું કહેવા માંગે છે? તો દંડની રકમ વિશે કહેવામાં આવ્યું છે. આઈપીસી ની કલમ 63 શું કહેવામાં આવ્યું છે? જ્યાં દંડની રકમ નક્કી કરવામાં ન આવ્યું હોય ત્યાં, દંડની રકમ નક્કી ન કરવામાં આવી હોય ત્યાં, એનો મતલબ શું થયો? એક્ઝામ્પલ તરીકે લઈએ, કોઈ એવું કહેવામાં આવ્યું હોય કે આ કોઈ એક પર્ટિક્યુલર કલમ, એમાં એવું કહેવામાં આવ્યું કે 6 મહિનાની કેદ અને 1000 રૂપિયાનો દંડ. એટલે કે અહીંયા શું થશે? અપ ટુ 6 month કેદ એન્ડ અપ ટુ 1000 ફાઇન, એટલે કે 1000 રૂપિયાનો દંડ. પરંતુ એવું કહેવામાં આવ્યું કે 6 મહિનાની કેદ અથવા દંડ અથવા બંને. તો દંડ એટલે કેટલો દંડ લેવો એ તો નક્કી નથી કર્યું. આઈપીસી માં તો સ્પેસિફાઈ નથી કર્યું. ઘણી બધી એવી કલમો છે કે જેમાં સ્પેસિફાઈ નથી કર્યું કે કેટલો દંડ લેવામાં આવશે. તો ત્યારે શું કરવાનું છે? મેજિસ્ટ્રેટની શુદ્ધ બુદ્ધિના આધારે મેજિસ્ટ્રેટે શુદ્ધ બુદ્ધિ લગાવવાની છે કે આ જે પણ પર્ટિક્યુલર કેસ છે અથવા તો જેના જે અસીલ છે અથવા જેના જિમ્મેદાર વ્યક્તિ છે, આરોપી છે તો ગુનેગાર છે, એ તો જે પણ વ્યક્તિ છે, તો એની કેપેસિટી જોઈને એનો દંડ નક્કી કરવાનો છે. એવું નહીં કે પછી કોઈ એક ભિખારી છે તો એને 50,000 રૂપિયાનો દંડ, કોઈ ભિખારી હોય તો અહીંયા 50,000 નો દંડ, અને કોઈ બિઝનેસમેન છે એને 50 રૂપિયાનો દંડ, તો આ તો ગેરવ્યાજબી થયું છે. મેજિસ્ટ્રેટ એ વિવેક બુદ્ધિ લગાવીને મેજિસ્ટ્રેટ દંડ ફટકારશે. જ્યારે પણ કોઈ દંડનો ઉલ્લેખ ન કરવામાં આવ્યો, સ્પષ્ટતા કરવામાં ન આવી હોય ત્યારે મેજિસ્ટ્રેટ એ ગમે તેટલો દંડ ફટકારી શકે, પરંતુ એ દંડ અસહ્ય ન હોવો જોઈએ. કઈ રીતે? ભિખારી છે તો 50,000 રૂપિયાનો દંડ ફટકારે તો કેવી રીતે પે કરશે? સારો બિઝનેસમેન છે તો બિઝનેસમેન કહે છે તમે આ ગુનો કર્યો છે તો 50 રૂપિયાનો દંડ ભરી દો, તો એને તો દંડ થોડો વધારે હોવો જોઈએ ને, કારણ કે બિઝનેસમેન છે તો એને એવું નહીં કે બિઝનેસમેન છે એટલા માટે, પરંતુ એ ગુનાની ગંભીરતાને ધ્યાને લઈને, સપોઝ કે કોઈ વ્યક્તિ, બે વ્યક્તિ છે, બંને સાથે મળીને એક ગુનાને અંજામ આપ્યો છે, તો એક ભિખારીને કહેવામાં આવે તારે 50 રૂપિયા ભરવાના છે, બીજાને કહ્યું કે તારે 500 રૂપિયા, તો 5000 રૂપિયા ભરવાના છે, તો અન્યાય થયો. જેની જેવી કેપેસિટી છે એ પ્રકારે દંડ ફટકારવો જોઈએ, પરંતુ એ દંડ અસહ્ય ન હોવો જોઈએ, તેમ છતાં મેજિસ્ટ્રેટની વિવેક બુદ્ધિને આધીન હોય છે. આટલી સ્પષ્ટતા એમાં કરવામાં આવે છે. આઈ હોપ કે તમે આ ક્લિયરલી સમજ્યા હશો કે જ્યાં દંડનો કોઈ સ્પષ્ટતા કરવામાં ન આવી હોય ત્યારે જે તે મેજિસ્ટ્રેટ એ પોતાની વિવેક બુદ્ધિને આધીન રહી અને દંડ ફટકારે છે. મિત્રો, આ હતા આપણા આજ રોજના અતિ મહત્વના પ્રશ્નો, તેના વિશે આપણે ચર્ચા કરી. મળી નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ ફોર વોચિંગ ગૂગલ્સ કરંટ અફેર. થેન્ક યુ સો મચ.